મહેમદાવાદ તાલુકાના વાંટવાડી ગામેથી પસાર થતી 14/2 મહી સિંચાઈ માઇનોર કેનાલના કામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની ગંધ સામે આવી રહી છે. આશરે 4 કિલોમીટર લાંબી આ કેનાલનું નિર્માણ અંદાજે 2 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે, છતાં તેની ગુણવત્તા પર મોટા પ્રશ્નો ઊભા થયા છે. મહેમદાવાદ તાલુકાના દેવકી વણસોલથી વાંટવાડી તરફની માઇનર કેનાલના કામમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની તેમજ એકદમ હલકી ગુણવત્તાવાળા મટીરીયલમાંથી કેનાલનું કામ કરવામાં આવી રહ્યું હોવાની સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની વારંવારની ફરિયાદોને ધ્યાને લઈને મહેમદાવાદના ધારાસભ્ય અને માજી મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સ્થળ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. નિરીક્ષણ દરમિયાન તેમણે નવી બનેલી માઇનર કેનાલની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ધારાસભ્ય દ્વારા હથોડી વડે કેનાલની દિવાલ પર પ્રહાર કરીને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી, જેમાં સામાન્ય મારથી જ કોન્ટ્રાક્ટરની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ. આ ઘટનાએ કામમાં વપરાયેલા સામાન અને બનાવટની ગુણવત્તા અંગે શંકા ઊભી કરી છે. સ્થળ પરની સ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે કેનાલના તળિયે યોગ્ય લેવલિંગ કરવામાં આવ્યું નથી, તેમજ પીસીસી કર્યા વગર હલકી ગુણવત્તાનું મિશ્રણ વાપરી હાથથી કામ પૂરું કરવામાં આવ્યું છે. દેવકી વણસોલ પાસે નવી બનેલી કેનાલ બેસી જતા સ્થાનિકોએ તેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર કામની હકીકત બહાર આવી છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ માઇનર કેનાલનું કામ ફરીથી યોગ્ય રીતે કરવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોમાં પણ આ મુદ્દે રોષ વ્યાપી રહ્યો છે અને જવાબદાર અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.